અમરેલીના જાફરાબાદના વડલી ગામે યુવકની હત્યાનો મામલો। બનેવીએ શાળાને ગળદાપાટુનો માર મારી હત્યા કરી હતી। યુવકનું મોત થતાં બોલચાલનો મામલો હત્યામાં ફેરવાયો તો પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો વિગતે વાત કરવામાં આવે તો અમરેલીના જાફરાબાદના વડલી ગામે બનેવીએ શાળાને મોતને ઘાટ ઉતારી દીધો હતો। સામાન્ય બોલચાલ દરમિયાન બનેવીએ શાળાને ગળદાપાટુનો માર મારી પેટમાં લાકડાના ધોકાના ઘા મારી હત્યા નિપજાવી હતી કે જે બાદ તેનું મોત નિપજ્યું હતું। તો લાકડા વડે માર મારતા યુવક મોતને ભેટ્યો હતો। યુવકનું મોત થતાં સામાન્ય બોલચાલનો મામલો કે જે હત્યામાં ફેરવાયો હતો કે જેથી નાગેશની પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને રમેશ બાંભણિયા નામના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી। ગઈકાલે નાગેશની પોલીસ સ્ટેશનના વડલી ગામની એક ઘટના બનેલી છે, જેમાં ફરિયાદી જેનું નામ છે જીલુભાઈ સોલંકી અને જીલુભાઈ સોલંકી છે જેમની દીકરી દયાના મેરેજ પ્રેમ લગ્ન થયેલા રમેશભાઈ બાંભણિયા સાથે, જે આ કેસમાં આરોપી છે। રમેશભાઈની જે દીકરી છે તેમને જે આરોપી છે એ અવારનવાર હેરાન કરતા હોય છે અને ગઈકાલે ફરિયાદ પ્રમાણે જે જીલુભાઈ સોલંકી છે તેમના દીકરો પ્રવીણ અને એમની દીકરી તેજલ બંને ગઈકાલે નાગજીભાઈ સાંખીણની દુકાને દૂધ લેવા માટે જ્યારે ગયેલા હતા એ સમયે પ્રવીણે ત્યાં આવી અને તેમને જોરથી પેટ પર પાટું મારી અને એક લાકડા વડે તેમની ઉપર પ્રહારો કર્યા છે, જે ઘટનામાં પ્રવીણભાઈ છે તેમનું મૃત્યુ નિપજ્યું છે અને નાગેશની પોલીસ સ્ટેશનને આ ફરિયાદની જાણ થતાં તરત જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી છે તેને હસ્તગત કરવામાં આવ્યો છે અને તેની અટક કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।